છે શીટ નંબર 4 નો પ્રોબ્લેમ નંબર 2. બરાબર. કન્સ્ટ્રક્ટ ધ ઇન્વોલ્યુટ of circle of 30 mm diameter for 1 turn. બરાબર. એક ચક્કર માટે, બરાબર, આ જે 30 mm ડાયામીટરનું જે સર્કલ જે છે, બરાબર, એ સર્કલ જ્યારે એક ચક્કર મારે, બરાબર, ત્યારે આપણે એનો ઇન્વોલ્યુટ ડ્રો કરવાનું છે. બરાબર. જે 30 mm ડાયામીટરનું સર્કલ જે છે, બરાબર, એના એક રાઉન્ડ માટે આપણે એનો ઇન્વોલ્યુટ ડ્રો કરવાનો છે. ઓકે, તો હવે જુઓ, ડાયામીટર 30 mm આપેલો છે, બરાબર. તો જ્યારે ડાયામીટર 30 mm આપેલો હોય તો એની રેડિયસ કેટલી થશે? તો કે 15 mm. તો આ રીતે સ્કેલ રાખી અને 15 mm નું માપ સેટ કરવાનું છે પરિકર ઉપર, આ રીતે. બરાબર. આ રીતે 15 mm નું માપ જે છે, બરાબર, સ્કેલ ઉપર સેટ કરવાનું છે. બરાબર. અને એક સર્કલ ડ્રો કરવાનું છે. આ રીતે 15 ની રેડિયસ લઈ અને આ રીતે એક સર્કલ ડ્રો કરવાનું છે. હવે આ જે સર્કલ જે છે, બરાબર, એના 12 ભાગ કરવાના છે. બરાબર. તો ચાલો કરી લઈએ એના 12 ભાગ. ઓકે, હવે આ સર્કલ જે છે એના 12 ભાગ પડી ગયા છે. હવે આપણે એને નંબરિંગ આપવાનું છે. બરાબર. તો અહીંયા આપણે નંબરિંગ આપી દઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને આ આવશે 12. બરાબર. નંબરિંગ આપ્યા પછી, બરાબર, હવે બીજું સ્ટેપ આવે છે, ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. હવે શું કરવાનું છે? તો કે આ જે પોઈન્ટ આપેલા છે, બરાબર, 1 2 3 4 5 6, એ દરેક પોઈન્ટમાંથી આ જે લાઈન પાસ થાય છે, બરાબર, 1 2 3 4, આ દરેક લાઈનને ટેન્જન્ટ એક લાઈન ડ્રો કરવાની છે. બરાબર. એનું કોઈ માપ છે નહીં. ઓકે. આ જે પાર્ટ આપણે જે પાડ્યા છે, એ દરેક પાર્ટને ટેન્જન્ટ એક લાઈન ડ્રો કરવાની છે. તો એની માટે શું કરવાનું છે? તો કે આ જે તમારું 90 ડિગ્રી વાળું જે સેટ સ્ક્વેર જે છે, બરાબર, એને લેવાનું છે. ઓકે, આવડું આ. હવે ટેન્જન્ટ લાઈન ડ્રો કરતા પહેલા આપણે એક સર્કલ જે છે, બરાબર, એનો જે નીચેનો જે પોઈન્ટ છે 12 ના બરાબર, ત્યાંથી હોરિઝોન્ટલ લાઈન લેવાની છે. એ કેટલી લેવાની છે? તો કે π × d જેટલી. ઓકે. તો આ જે આપણે લાઈન ડ્રો કરશું, બરાબર, એની લંબાઈ કેટલી આવશે? તો અહીંયા જો π × d જેટલું માપ લેવાનું છે. બરાબર. π × d. π એટલે 3.14, d એટલે કેટલો આપ્યો છે? 30. આની વેલ્યુ આવશે 99.2 જેટલી સમથિંગ આવશે. બરાબર. હવે આ રીતે સ્કેલ રાખી અને એક હોરિઝોન્ટલ લાઈન દોરવાની છે. બરાબર. 12 નંબરનો જે પોઈન્ટ છે ત્યાંથી
કેટલી ડ્રો કરવાની છે? 99.2 જેટલી. એટલી કદાચ આવશે. બરાબર. કેટલું છે આનું માપ? π × d જેટલું છે. ઓકે, 3.14 બરાબર 99.2 સમથિંગ જેવું કાંઈક આવશે. બરાબર. આ રીતે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરવાની છે. હવે આપણે ટેન્જન્ટ બધી લાઈન લેવાની છે. બરાબર. તો આ જે પોઈન્ટ 11 નંબરનો પોઈન્ટ છે ત્યાંથી આપણે ટેન્જન્ટ બધી લાઈન ડ્રો કરીએ. બરાબર. આ તમારું જે કોણ માપક છે આને લઈ લેવાનું અને આ જે લાઈન જે છે બરાબર 11 નંબરની તેને આ રીતે સેટ કરવાનું છે. બરાબર. ઓટોમેટિક તમારી આ રીતે ટેન્જન્ટ લાઈન ડ્રો થઈ જશે. બરાબર. પછી આ 10 નંબરનો પોઈન્ટ, પછી 9 નંબરનો પોઈન્ટ, પછી 8 નંબરનો પોઈન્ટ, પછી 7 નંબરનો પોઈન્ટ, પછી 6 નંબર, એ રીતે આવશે 5 નંબર, 4 નંબર, 3 નંબર, 2 નંબર, છેલ્લે આવશે આ 1 નંબર. બરાબર. તો આ રીતે આપણે ટેન્જન્ટ લાઈન ડ્રો કરી દીધી છે. હવે આપણે આ જે 1 નંબરનો જે પોઈન્ટ છે બરાબર એને સેન્ટર રાખવાનું છે. બરાબર. અને 12 જે છે આવડો 12 નંબરનો પોઈન્ટ બરાબર 1 અને 12 જેટલું માપ લેવાનું છે અને આ રીતે એક ચાપ મારવાની છે. ખૂબ જ નાની લાગશે ચાપ. બરાબર. દેખાશે નહીં. હવે 2 નંબરનો પોઈન્ટ લેવાનો છે. બરાબર. 2 નંબરનો ઓકે 1 નંબરનું સેન્ટર લઈ અને 112 જેટલું માપ લેવાનું છે અને આ રીતે નાની ચાપ લાગશે. બરાબર. પછી 2 નંબરનો પોઈન્ટ લેવાનો છે, એને સેન્ટર રાખવાનું છે અને આપણે જે ચાપ મારી છે ત્યાંથી આટલું માપ લઈ અને ફરીથી બીજી ચાપ મારવાની છે. બરાબર. આ રીતે. ઓકે. ત્યાં એને પોઈન્ટ નામ આપી દો પોઈન્ટ P2. બરાબર. હવે 3 ને સેન્ટર રાખવાનું છે 3 નંબરને. બરાબર. અને પોઈન્ટ P2 જે છે બરાબર ત્યાંથી આપણે ચાપ મારવાની છે. 3 ને સેન્ટર રાખીને 3P2 જેટલું માપ લઈને આ રીતે બીજી એક ચાપ મારવાની છે. બરાબર. આ પોઈન્ટ મળશે P3. બરાબર. હવે 4 ને સેન્ટર રાખવાનું છે. 4P3 જેટલું માપ લેવાનું છે. બરાબર. 4 ને સેન્ટર રાખવાનું છે અને 4P3 જેટલું માપ લઈ અને આ રીતે ચાપ મારવાની છે. ત્યાં પોઈન્ટ આવશે P4. બરાબર. હવે 5 ને સેન્ટર રાખવાનું છે. બરાબર. 5 ને સેન્ટર રાખીને અને P4 જેટલું માપ લેવાનું છે. 5 ને સેન્ટર રાખો. 5P4 જેટલું માપ લઈ અને આ રીતે બીજી ચાપ મારવાની છે. ત્યાં આપી દો પોઈન્ટ P5. બરાબર. હવે 6 ને સેન્ટર રાખવાનું છે. 6P5 જેટલું ડિસ્ટન્સ લેવાનું છે. આ રીતે એક ચાપ મારવાની છે. ત્યાં નામ આપી દો P6.
બરાબર. હવે 7 ને સેન્ટર રાખવાનું છે. 7p6 જેટલું માપ લેવાનું છે. 7 ને સેન્ટર રાખીને 7p6 જેટલું માપ લઈ ને આ રીતે એક ચાપ મારવાની છે. ત્યાં આપી દો પોઈન્ટ P7. હવે 8 ને સેન્ટર રાખવાનું છે. 8p7 જેટલું માપ લેવાનું છે. 8 ને સેન્ટર રાખવાનું છે. 8p7 જેટલું માપ લઈ અને આ રીતે ચાપ મારવાની છે. આ જે પોઈન્ટ પણ એને પોઈન્ટ આપી દો P8. હવે આ જે 9 જે છે બરાબર, 9 નંબરનો પોઈન્ટ બરાબર, એને સેન્ટર રાખવાનું છે ને P8 જેટલું માપ લેવાનું છે. 9p8 આટલું બરાબર. અને આ રીતે બીજી એક ચાપ મારવાની છે. ત્યાં બીજો એક પોઈન્ટ મળશે આ લાઈન ઉપર, તેને નામ આપી દો P9. હવે 10 જે છે એને સેન્ટર રાખવાનું છે બરાબર. અને 10p9 જેટલું માપ લેવાનું છે અને આ રીતે બીજી એક ચાપ મારવાની છે. આયા જે પોઈન્ટ મળે એને આપણે પોઈન્ટ આપી દઈશું P10 બરાબર. હવે 11 નંબરનો પોઈન્ટ છે આયા બરાબર. ત્યાં સેન્ટર રાખવાનું છે 11 અને 11p10 જેટલું માપ લેવાનું છે બરાબર. 11p10 જેટલું માપ લઈ અને આ રીતે ચાપ મારવાની છે બરાબર. આ જે પોઈન્ટ મળે એને આપણે પોઈન્ટ આપી દઈશું P11 બરાબર. હવે 12 નંબરનો પોઈન્ટ આયા છે બરાબર, સૌથી નીચે. 12 ને સેન્ટર રાખવાનું છે બરાબર. અને P11 12 ને સેન્ટર રાખવાનું છે. 12p11 જેટલું માપ લેવાનું છે બરાબર. અને એક ચાપ મારવાની છે આ રીતે બરાબર. હવે આ જે વધારાની જે ઉપરની લાઈન જે છે બરાબર, એને તમારે ભૂસી નાખવાની છે. આપણને જે કર્વ મળ્યો બરાબર, એને શું કહેશું આપણે? ઇન્વોલ્યુટ બરાબર. આ શું છે? સર્કલ છે. અને આપણને જે કર્વ મળ્યો છે એને શું કહેશું આપણે? ઇન્વોલ્યુટ. ઓકે. હવે આ સર્કલ જે છે બરાબર, એનો આપણને ઇન્વોલ્યુટ મળ્યો છે તો આપણે એને શું કહેશું? ઇન્વોલ્યુટ ઓફ સર્કલ બરાબર. આ જે કર્વ જે છે એને શું કહેશું આપણે? ઇન્વોલ્યુટ ઓફ સર્કલ. ઇન્વોલ્યુટ ઓફ સર્કલ